કરી લીધા હોત ને તો ખાલી 1.5 લાખમાં બધું ઘરાણું આવી જાત. તો રામ રામ મિત્રો, હું તમારો પ્રિય મોજીલા ભાઈ. અમને ડીજે નો ઓર્ડર મળ્યો પછી અમે હેલિકોપ્ટરમાં એપલ ડીજે ભરીને ઉપડ્યા ગામ મોણ પર. અને હવારનો સૂરજ ઉગ્યો ને રાજુભાઈ હેલિકોપ્ટર ઉપાડ્યું. લટપટ 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 લટપટ. પછી મેં ગામ મોણપરમાં પહોંચ્યા. નિશાળના બાળકો મને મારા ફેન ફોલોવર મળી ગયા. મેં કીધું વિડીયો જોવો ને એનો વાંધો નહીં, પણ ભણવામાં ધ્યાન દીજો નકર તમારે મારી ઘોડે મશીનના હેન્ડલ મારવા પડશે. અને માંડવા તરફથી ભાઈઓ બહુ સારા હતા. અમને કે આવ્યા છો તો હવારમાં નાસ્તો કરી લો, પછી બપોરે મોડું થાય તો ખોટા દેકારા ન કરતા. અને તમે કયો એના હામ ખાવ, બસ હું તો જરી કઈ રૂપાળો નહીં તો જાનૈયા બધા વરાજા કરતા મારી હારે જાજા પોટા પડાવે. મેં કીધું એટલે જો વરાજાને ખબર પડશે ને તો એના હગાવાલામાં મને કોઈ દી ડીજે નો ઓર્ડર નહીં લખાવે. અને ઢોલવાળા ભાઈઓ અંદરો અંદર વાતો કરતા. ડીજે વાળા ક્યાંક એકલા ભેગા થાય ને એટલે અધવાસાળે ભડાકા કરવા. પછી તો રાજુભાઈ હાવ મફતમાં જાનૈયાનો માવો ઉપાડ લીધો. તમારી જાતના સાલા ખદડાવ. આ બધા જાનૈયા ગામ હમટિયાળાથી જાન લઈને આવ્યા છે. અચ્છા. અને ગામ મોણપુરમાં ડિસ્કો કરીને ખાડા પાડી દેવાના છે. અને પછી જાનૈયાએ 1.5 લાખના ભાવનું 24 કેરેટ હોનાના તાંડા ભરીને સાબ ઉપાડીને થોડીક વાર લાગી તા તો ઢબુક ઢબુક કરતા પાછા હોય તે આવ્યા. પછી જાનૈયા મને કે મોજીલા ભાઈ હવે હેન્ડલ મારીને તમારું એપલ ડીજે ચાલુ કરો એટલે વરાજો હબ માંડવે પોગે. પછી મેં તો હોનાનું હેન્ડલ હાથમાં લઈને લોખંડનો ઘોડો ઉપાડ્યો. તબડક 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 તબડક. અને મારું બેટું હેન્ડલ મુકાઈ ગયું. હમણે મારા નળા ભાંગી નાખે. વળી પાછું મેં તો હોનાનું હેન્ડલ ચડાવ્યું અને બળ હોય એટલું સકાયું. તબડક 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 તબડક. અને મારું બેટું ઉપડી ગયું. પછી જેવું ડીજે ચાલુ થયું ને તો મોણ પર ગામના ફેન ફોલોવર મને ફોર્ચ્યુનર લઈને મળવા આવવા માંડ્યા. પછી હું વરરાજાની એન્ટ્રી થઈ અને જાનૈયાએ લાખ રૂપિયાના કાગળ ઉડાડ્યા અને મોણ પરની બજારમાં રાસ ગરબા સકાવ્યા. પછી હો વરરાજાને સાનામાં નાખે. જો તમે 2 વર્ષ પેલા જાન લઈને આવ્યો હોત ને તો સસ્તા ભાવમાં 1.5 લાખમાં બધું ઘરાણું બની જાત. મોજીલા ભાઈના વિડિયો લાઈક કરો, ત્યાં કરો, સબસ્ક્રાઇબ કરો.